મને આ દુનિયામાં જો માણા બનાવ્યો હોય ને તો રામા બાપાએ આ દુનિયામાં હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો મારી તમને તમારો પરિચય આપી દઉં ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ને ખટારાના ડ્રાઈવર આયો હોય અને ધોકા ફેરવવાનું જ કામ કર્યું છે ઝઘડા મારવાનું આના સિવાય બીજું કોઈ કામ ન કર માર્યા છે એવું નથી મારે ધરીને ખાધો છે પણ બાપુ ચારે બાજુથી વંટોળિયા મીડ્યા ને સડવા પછી આપડા હતા ને એ બાપુ મીડ્યા ખહવા પહેરેલા જેથી હગા નો તેના ધરતી માકારા કરે ને તેથી જેથી મારો નાથ તમારું બાવડું પકડે તેથી તમને દુનિયાની ટોચે પહોંચાડે મને આ દુનિયામાં જો માણા બનાવ્યો હોય અને તમે મને આ બધા મને ઓળખતા હોય અને હજારો ગૌ સુધી મને બોલાવે છે ને મને સાંભળે છે ને એ પ્રતાપ બાપુ આ નેજા વાળાનો બાકી અત્યારે હું બધા મારા છે ને અહીંયા બધા અત્યારે બધા વાર્તાઓ કરે પણ મનમાં મને બધી ખબર છે કે તમે મારું જેટલું રાખ્યું છે કારણ કે અમારે થાનની બાજુમાં ચોટીલાની બાજુમાં 10 કિલોમીટર આ બાજુ છે રામટેકરી ચોરવીરા રામાપીરનું મંદિર છે ત્યાં હું 30 વર્ષથી જઉં છું અંજવાળી બીજ નદી હું ત્યાં જ હોય આ બધા અમારા સાજિંદાઓને ખ્યાલ છે પૂછો બધા આખી દુનિયા મને ઓળખે છે ગમે એટલા પૈસાની ઓફર કરે હું અંજવાળી બીજ નદી ક્યાંય જતો નથી કારણ કે મારા બાપે મને આ દુનિયામાં બહાર પાડ્યો છે દુનિયામાં જો મને દુનિયા ઓળખતી હોય બાકી ખટારો હાંકતો તેથી આ દુનિયામાં તમારા ગામમાંથી રોડ ખટારા ઢળડીને મરી ગયા કોઈ અડધી ચાનું નથી પૂછ્યું હા એ તો અત્યારે તો મારો બાપ જેથી ત્રાજવી આવ્યો ને તેથી દુનિયા બાપુ કહે છે બાપુ આવો ખબર છે બધી પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે સત્યના રાહ ઉપર હોય સાચા માર્ગ ઉપર હોય તો ત્રાજવે એને આવવું પડે ને આવવું પડે સમય છે સમયની બલિહારી છે કોઈ બાપુ બળવાન નથી આ તમે માંડવા નાખ્યા છે ને કોઈ એમ કહેતો કે અમે નાખ્યા છે ખોટી વાત છે સમય છે એટલે નાખ્યા છે બાકી નહીં મારો નાથ ભેગો હોય તો આ માંડવા એને કર કોઈની તાકાત નથી આ હમણાં ભાઈએ આખા મંડળ વાળા બધાને જે કાપડ આપ્યા ને બાપુ એ સમય છે પૈસા તો આખી દુનિયા પાય છે પણ એનો સમય છે ને તારે એને અંદરથી બાપુ ઉમળકો આવે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે કે મને ભગવાને આપ્યું છે મારે કાંઈક આપવું છે એવું અંદરથી બાપુ નક્કી થવું જોઈએ લીધેલું નથી દેતા ઈ પાછું નથી દેતા એમાં દાન છે ના કરે હા હમણાં નહોતા કહેતા કે આ દવાની નોટો લઈ જાઓ પાછી દઈ દેજો આપણે જેટલા બધા આબરૂ વાળા જેટલા છે આ પ્રચાર કરવો પડે જ્યાં અહીંયા લપશે અહીંયા ઓલા 500 નોટ આપે ને લાવડા ઉડાડવા વાળા આજે છૂટા આપતા હોય ને એને એમ થાય 800,000 આપી ભલે ને ઉડાડે ઈ બાપુ અહીંયાથી 500 દઈને 1000 લઈ જાય ઘરે પછી કે શું નડતું હોય છે જોરાઓ દાણા ખબર પડે શું નડતું હોય છે ઈ જડે અરે ઓલો બધી ખબર છે ઓલા ને તમે શું કરો છો પણ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે મોજ કરો બાકી વાતમાં કાંઈ છે નહીં મરી જવાનું છે વાત પાકી છે માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય વચ્ચે ઠેકડા મારવાનું છે કાંઈ છે તેરા મેં બહુ ઠેકડા માર્યા તો હારું થયું માર્ગ જીડ્યો ને અત્યારે ખોવાઈ ગયા હોત ક્યાં હોત ઉપર ને ક્યાં હોત માલપા આ તમારી ભેગા ન હોય સમય આવે ને વળાક મારી જવાય મારો કહેવાનો મિનિંગ એ છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ એક ગાંડીવની પડસ પકડી નામ છૂટી મૂકે અને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે એવો ગાંડીવ ફેરવનાર અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો એમ સમય તમારો ને મારો ક્યારે વિયો જાય ખબર નહીં પડે કાંઈક આનંદ કરી લેજો મોજ કરી લેજો એટલે મહાપુરુષો કહે છે એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાદગી કોટે અપરાધ કાંઈક તમને મને આનંદ કરવાનો સમય મળ્યો છે 24 કલાકમાં કાંઈક કરશો ને એ તમારી મારી હારે આવવાનું છે બાકી આ ગાડીઓ બંગલા દીકરા બૈરા એ હારે કઈ આવવાનું જ નથી આ બધી જે કઈ આપણને સંપત્તિ આપી છે ને એના આપણે ચોકીદાર છે માલિક નથી માલિક હોય તો ભેગું આવે આ તો ઓલા ચોકીદાર રિટાયર થાય ને પછી બીજો ચોકીદાર આવે એમાં આપણે રિટાયર થાય છોકરા આવે છોકરા રિટાયર થાય એના છોકરા આવે ભેગું કાંઈ લઈ જવાની વ્યવસ્થા જ નથી જેટલો મોકો મળે એટલું કંઈક વાપરજો આનંદ કરજો બાકી મરી જવાનું છે વાત પાકી છે એટલે હરજી ભાટી એક બાપુ વાણીમાં એવી વાત કરે છે કે રામદેવજી બાપા સોધામ ગયા પછી હરભુજી પોતે વાણીમાં અને ઇતિહાસ એવું બોલે છે કે રામદેવજી બાપાએ પહેલા છે ને પહેલા પરચો આપ્યો હોય તો ભલે અને પહેલા જો અનુભવ કરાવ્યો હોય તો હરજી ભાટી હા અજમલ રાજાને ખુદ ને કદાચ મારા ખ્યાલથી ખબર હોય કે ન હોય પણ હરજી ભાટીને બાપુ પહેલા પરચો મળ્યો છે
એટલે હરજી ભાટી અને હરભુજી છે એમના માસીના દીકરા ભાઈ છે. હરભુજી અને હરજી ભાટીએ બાપુ રામદેવજી બાપાના ભજન કર્યા, બહુ વાણી કરી. પાટની પરંપરા અને સનાતન ધર્મની વાત ને બધી ઘણી બધી વાતો છે. તમને મોજ આવશે એવો આનંદ હું કરાય બાપુ એવો અદ્ભુત પાત્ર છે. રામદેવજી બાપાને આ દુનિયામાં આવવાનું થયું શું કામ? કૃષ્ણ પરમાત્મા છે ને, કૃષ્ણ પરમાત્માનો અવતાર છે રામદેવજી બાપા, એવું કહે છે મહાપુરુષો. કારણ કે આ પાટની પરંપરા છે ને, પાટ માટે કર્યું છે ને. આ પાટની પરંપરા શું હોય? પાટની પરંપરા વર્ષોથી છે એવું ઇતિહાસ બોલે છે, મહાપુરુષો બોલે છે કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાટ હતો. કારણ કે આમાં અમુક વાતો કરવામાં છે ને અમને શરમ લાગે, કારણ કે અત્યારે થોડાક ભણી ગણી છે ને જ્યારે થોડાક આગળ વ્યાઈ ગયા છે ને એટલે અમને ગોટે ચડાવે. અમે એક જગ્યાએ અમે વાત કરી હતી ને, મેં કીધું ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. તો એક ભાઈ મને કહેતો આ પાઠને રાખ્યો તો ચા? મેં કીધું તું ને તારા બાપા બે તો હતા. કારણ કે સમજણના ઘરમાં જ નથી, સમજણના ઘરમાં હોય એની યાર વાત કરવાની મજા આવે. કારણ કે પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ પાઠ કર્યો ને ત્યાંથી બાપુ પરંપરા બંધ થઈ. જાણીતો ઇતિહાસ છે. એટલે તેથી ગમે તિરાડ પડી આપણી ગતગંગા જેને કહેવાય, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. હું તો એમ કહું છું કે એમાં તેથી બૈરાય હતા ને આદમી હતા ને હિન્દુ હતા ને મુસલમાને હતા, ગરીબી હતા ને અમીર હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ પરંપરા સનાતન ધર્મની પરંપરા ઈ છે. ઈ બલિરાજામાં ગમે તિરાડ પડી અને બધા મહાપુરુષોએ કીધું કે હવે આ બધું બંધ કરી દે. ઈ ત્યાંથી બંધ કર્યું અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારું કાલની પેઢીને કેમ ખબર પડશે કે પાઠ આને કહેવાય. એમાં પાઠની પરંપરા જો બંધ થઈ જાય તો પાઠનું મહત્વ આખું ઉડી જાય. એટલે કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો કે મારે જન્મ લેવો છે, પણ હવે જન્મ લેવા હાટું ઘરે કોઈક એવું પુણ્યશાળી હોવું જોઈએ ને. એવું કંઈક ભજન વાળું ઘર હોય, કોઈક એવું ખાનદાન ઘર હોય, કંઈક એવી ઇજ્જત વાળું ઘર હોય તો અહીંયા આવે ને. એમાં કુદરતી અજમલ રાજાના દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. આ બેનો વાત લાંબી છે પણ ટૂંકામાં બધાને ખબર છે. પણ આ બધું સમજવું થોડુંક અઘરું છે. કારણ કે એક વાણી કહે છે ને કે અજમલ રાજા દર પૂનમ દ્વારકા જતા. તો હવે રણુજા ક્યાં દ્વારકા ક્યાં 15 દી પહોંચી જતા છે. તમને કેમ લાગે? તેથી તો વાહન બાન કઈ હતા ને, બહુ તો ઘોડા હોય દરબાર પાસે. શું હોય એ વખતે ઘોડા હાંટિયા ને એવું બધું હોય. તો હવે અત્યારે 15 દી ભલામણ છે અહીંથી નથી પોગાતું થાય, એટલું ને એટલું આઈન પાસે પાછું. તો આ કેવી રીતે પગ થાય છે? અહીંયા જઈને પાછા કપડા બદલાવીને નહીં ધોઈને પાછા નીકળી જતા છે. એટલે આ સમજવાની બધી માથાકૂટ વાળું છે. એટલે આમાં બહુ ઊંડું ઉતર્યા જેવું નથી. બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. એટલે થોડુંક એવું અટપટું છે. અને આની માટે બાપુ સમજવા માટે આવા સદગુરુની જરૂર પડે. આ ન્યાયમાં કોઈ ભણાવતું નથી. આ બુદ્ધિનો વિષય જ નથી. આ ભણતરનો, વિજ્ઞાનનો, બુદ્ધિનો, પૈસાનો વિષય જ નથી. આ બધું બંધ થઈ જાય ને પછી આનો ગણે મંડાય. ભજન તો આખી વાત છે. ભજન એમ સમજાય નહીં, ખોટી વાત છે. ભલે દુનિયા વાતો કરતી હોય અને આને ભજન ન કહેવાય. પહેલી વાત તમને કહી દઉં, આ બધું મનોરંજન છે. ભજન આને કહેવાય જ નહીં. ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, એવું છે નહીં. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહો કે એટલે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? આ અનુભવવાની વાત છે. રામદેવજી બાપા છે તો છે, નથી તો નથી. એનો કોઈ પુરાવો પ્રમાણ ન દેવાનું હોય. તમને એવું બધાને નક્કી થયું કે રામદેવજી બાપા છે તો જ માણસે 5-25 રૂપિયા આપીને આવડું મોટું મંદિર બનાવ્યું. ઘરે આપણે 2 બકડિયા સિમેન્ટ વાપર્યું હોય તો મેળ નથી પડતો, આવડું મોટું મંદિર થઈ ગયું. કેવી રીતે? એનો વિશ્વાસ કે રામદેવજી બાપા છે તો છે, નથી તો નથી. કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી. પણ આ સમજાય એવી વસ્તુ નથી. પહેલી વાત તમને કહી દઉં. એક વાણી એવું કહે છે, પહેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોઈ? હે, પહેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં તમે તમારે ટ્યુશન રાખવા અહીંયા રાખો ને,
અમે અમુક આવી વાતો કરી અમને જેટલા ફોન કરીને પૂછે કે બાપુ તમે અમારા ગુરુ થાવ. અરે ભાઈ અમે હજી ચેલા નથી હરકા ગુરુ ની ચા માંડો છો. માર્ગે સડી જાવ ને, હારા કામ કરો બધું સમજાય જાય. હું તો એક જ ભલામણ કરું, મા બાપને હાચવો બસ. વ્યસનથી આગાર્યો મા બાપને હાચવો, કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બાકી બીજું કઈ કરવાની જરૂર નથી. મારો નાથ બધાને રોટલો દે, કીડીથી માંડીને હાથી સુધી બધાના ફરે છે ને આપણા નહીં ફરે. પણ એવા માણાનો દુશ્મન થયો છે. તમે જુઓ તો કોઈનું કોઈ સારું જોઈ જ નથી શકતા. નારદજીએ કૃષ્ણ ભગવાનને કીધું કે આ તમે આટલું બધું આપ્યું, માણસને દુઃખી હું કામ કરો? ભગવાન કે હું ક્યાં દુઃખી કરું? કે તો એ કે બીજાનું જોઈ જોઈને દુઃખી થાય છે, કોઈનું જોઈ જ નથી શકતા એટલે દુઃખી છે. મેં ક્યાં કોઈને દુઃખી કર્યા છે? અને વાત એ સાચી નથી. કોઈક ગાડી લાવે તો એનું ડીઝલ ન બોલે એટલું આનું લોહી બોલે. ચાથી લાવ્યો હો એટલે આ પાડોશીમાં લાવ્યો, કંઈક ઇમરજન્સી કોઈક દી જરૂર પડશે કામમાં આવશે, પણ જોઈ જ નથી શકતા. આપણા ગઈઢા બાપુ તમે જો, એક ભૂખો માણા આવે ને ઘરમાં દાણાનો હોય ને એક રોટલાનો લોટ હોય ને તો એને ખવડાવી દે કે આપણો ભગવાન જેવો ધણી, આને કોણ ખાવા દે? ઈ આપણી પરંપરા હતી ને ઈ અત્યારે ઉગ્યું છે. આપણા ગઈઢાએ જે ભૂખાને રોટલો આપ્યો છે ને ઈ અત્યારે તમે જો માગણ આવે તો ડેલીઓ આડી કરે. આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ચા જાય.